પાઠ 34 કહેવતો। મિત્રો, હવે અહીં આપણે કહેવતો બાબતે થોડી માહિતી લઈ લઈએ। કહેવત લોકજીવનના ડહાપણ અને અનુભવનો અર્ક છે। ભાષાનો ઉપયોગ કરતા કરતા સ્વાભાવિક રીતે જ દરેક દેશ અને કાળના લોકો જમાને જમાને કહેવતો જોડીને કામ ચલાવતા હોય છે। કહેવતો અને રૂઢિપ્રયોગોથી ભાષા સમૃદ્ધ અને શક્તિશાળી બને છે। લોકજીવન અને સાહિત્યનો સંપર્ક જેને હોય છે તે સ્વાભાવિક રીતે જ સંખ્યાબંધ કહેવતો જાણી શકે છે અને તેનો યોગ્ય ઉપયોગ પણ કરી શકે છે। આગળ આપણે જે રૂઢિપ્રયોગોનો અભ્યાસ કર્યો તેમાંના ઘણા ખરા રૂઢિપ્રયોગોનો ઉપયોગ કહેવત તરીકે પણ થાય છે। માટે આપણે અહીં થોડી કહેવતોના ઉદાહરણો જોઈશું। પ્રથમ સમાન અર્થવાળી કહેવતો જોઈએ। કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, નાને કોળીએ ઝાઝું જમાય, દાઝ્યા ઉપર ડામ, પડ્યા ઉપર પાટું, જશ ઉપર જુતિયા, કરે ચાકરી તે પામે ભાખરી, કરે સેવા તેને મળે મેવા, ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે, છાશ લેવા જવી ને દોણી સંતાડવી, હસવું ને લોટ ફાંકવો એ બે બને, નાચવા જવું ને ઘૂંઘટો તાણવો, ભીખ માંગવી ને ભરમ રાખવો। હવે થોડી વિરુદ્ધ અર્થવાળી કહેવતો જોઈએ। પારકી આશ સદા નિરાશ, વાડ વગર વેલો ન ચડે, ઝાઝા હાથ રળિયામણા, એકડે એક ને બગડે બે, મોટા એટલા ખોટા, ઘરડા ગાડા વાળે, બોલે એના બોર વેચાય, ન બોલ્યામાં નવગુણ, જર ચાહ્ય સો કર, જર જમીન અને જોરું ત્રણ કજિયાના છોરું, અક્કરમીનો પડ્યો કાણો, ભાગ્યશાળીને ભૂત રળે,